સાસરિયાથી મતલબ પિયરથી સાસરિયા આવ્યા હશો ત્યારે તમારા મનમાં કંઈક અજીબ ખ્યાલ હશે, કેટલાકના મનમાં વેદના હશે પિયરને છોડવાની, બરાબર? તો એની એક વાત કહેવા માંગુ છું, જો તમારા સુધી પહોંચે તો અંતમાં તાળીઓથી વધાવજો કે કાલની દીકરી આજની વહુ થઈ ગઈ. એક દિવસનો ફેર કેટલું તમારા જીવનમાં પરિવર્તન લાવે છે. એક વખત જ્યારે તમારી દીકરી તમારા પિયર હોય અને એ જ તમારી દીકરી જ્યારે સાસરિયામાં જાય ત્યારે એક દિવસમાં કેટલું પરિવર્તન આવે છે. એના માટેની વાત છે કે કાલની દીકરી આજની વહુ થઈ ગઈ. કાલે જે જલસા કરતી હતી સાસરિયામાં જઈ સેવા કરતી થઈ ગઈ. કાલે જે જલસા કરતી હતી એ સાસરિયામાં જઈ સેવા કરતી થઈ ગઈ. કાલે જે જીન્સ પહેરતી હતી, કાલે જે જીન્સ પહેરતી હતી એ આજે સાસરિયામાં જઈ સાડી પહેરતી થઈ ગઈ, બરાબર? જીન્સ પહેરતી હતી એ સાસરિયામાં જઈ સાડી પહેરતી થઈ ગઈ. છૂટા પૈસા મતલબ પાણીની જેમ પૈસા બાપના જે વહાવતી એ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ, બરાબર ને? સાસરિયામાં સાસુ એક એક પૈસાનો હિસાબ માંગે કે છૂટા પૈસા જે વહાવતી હતી એ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ. સ્કૂટી જે પેલા ફૂલ સ્પીડમાં ચલાવતી હતી, કેટલા છોકરાઓના કામમાં આવી રહ્યા છે, બરાબર ને? કે સ્કૂટી જે પેલા ફૂલ સ્પીડમાં ચલાવતી હતી એ આજે બાઇકની પાછળ બેસતી થઈ ગઈ. સ્કૂટી જે ફૂલ સ્પીડમાં ચલાવતી હતી એ આજે બાઇકની પાછળ બેસતી થઈ ગઈ. દિવસમાં 3 ટાઈમ જલસાથી જે જમતી હતી, દિવસમાં 3 ટાઈમ જે જલસાથી જમતી હતી એ સાસરિયામાં જઈને 3 ટાઈમનું બનાવતી થઈ ગઈ, બરાબર ને? 3 ટાઈમ જલસાથી જમતી હતી એ 3 ટાઈમ બનાવતી થઈ ગઈ. મા પાસે જે કામ કરાવતી હતી, મને આ જ જોતું હતું, વેલી પડી ગયું. મા પાસે જે કામ કરાવતી હતી એ સાસુનું કામ કરતી થઈ ગઈ. જે એક ટાઈમે હતી, હવે સાંભળજો, જે એક ટાઈમે હતી એના બાપનું, એના પિતાનું, જે એક ટાઈમે હતી એના પિતાની આંખનું પાણી, ટાઈમે હતી એના પિતાની આંખનું પાણી એ સસરાના ગ્લાસનું પાણી થઈ ગઈ. આટલું બધું થયું, આટલું સાંભળજો, આટલું બધું થયું તો આટલું બધું થયું તો બિચારો બાપ કહેશે કે મારી દીકરી તો સાસરે જઈ સુખી થઈ ગઈ, સુખી થઈ ગઈ. હવે કઈ